બીજાને એવી રીતે તમારું આસન ગ્રહણ કરો છો, કીધા વિના આસન પર બેસે નહીં માણસ. બેસો એમ કે ત્યારે જ બેસે, ત્યારે બોલે. તો આ બધું જે છે એ ચેષ્ટાઓ, આપણી ક્રિયાઓ, એમાં પણ આપણું વ્યક્તિત્વ પ્રગટ થતું હોય છે. પણ તમને પછી પૂછવામાં આવે ત્યારે તમે એનો ઉત્તર સરસ રીતે આપી શકો. એ ધ્યાન રાખજો. તમને વાંચવું તો ગમતું હશે, પણ વાંચવું એ પર્યાપ્ત નથી, એ પૂરતું નથી. આપણે વાંચવું બહુ ગમે ને તો લખવું નથી ગમતું. પણ લખ્યા વિના ભાષા એ તમને આત્મસાત નહીં થાય, તમારી પોતાની નહીં બને. 10 વાર વાંચો અને 1 વાર લખો એ સરખું છે. 10 વાર લખો અને 10 વાર લખો તો તમે એના સ્વામી જ થઈ ગયા. એટલે લખવાની પ્રેક્ટિસ કરજો. લખવાની ઈચ્છા થાય તો અવશ્ય લખજો. તમારામાંથી કોઈને કવિતા વાંચીને એમાં મજા પડે અને તમે